ચાલો ખેડૂત મિત્રો, હવે આપણે કૃષિ પંચને સમજી લઈએ. કૃષિ પંચની સાથે સાથે બીજી બાબત પણ સમજીશું. એટલે કે તમારે તમારા રેવન્યુના જે કામ કરવાના છે એ ક્યાંથી શરૂ થાય? તો સૌ પ્રથમ આપણા માટે રેવન્યુનું સર્વપ્રથમ કામ જે છે તમારા તલાટી મંત્રીથી શરૂ થાય. એટલે પાયામાં આવે છે તલાટી મંત્રી. તમારા નાના મોટા બધા કામ, તમારો મોટાભાગનો પનારો જે છે એ તલાટી મંત્રી સાથે પડે છે. તલાટી મંત્રીથી ઉપર આવે સર્કલ ઓફિસર, જેને આપણે સર્કલ કહીએ છીએ. સર્કલ થી ઉપર આવે નાયબ મામલતદાર. ઘણી વખત અમુક પ્રકારની ગામની નોંધ હોય ને, તો એને તલાટી મૂકે અને સર્કલ જે પ્રમાણિત કરતા હોય, પણ ગામની પૂરતી જ નોંધ હોય એટલી જ પ્રમાણિત કરે. બાકીની નાયબ મામલતદારની ગેરહાજરીમાં એને પ્રમાણિત કરે, અથવા ચાર્જ આપેલા હોય ત્યારે. બાકી મામલતદાર છે નોંધો પ્રમાણિત કરે છે. એટલું બરાબર ધ્યાન રાખવું. અહીં સુધીની એક અલગ ઓફિસ છે આખી. એક જ ઓફિસની અંદર આટલા વ્યક્તિઓ બેસે છે. ફરીને પોસ્ટની દ્રષ્ટિએ જોઈએ તો સર્કલ, નીચે તલાટી, તલાટી સર્કલ, નાયબ મામલતદાર અને મામલતદાર. નાયબ મામલતદાર અનેક હોય. આપણે માત્ર રેવન્યુના નાયબ મામલતદારની જ વાત કરીએ છીએ. પુરવઠાના નાયબ મામલતદાર જુદા હોય, મનોરંજનના નાયબ મામલતદાર જુદા હોય. આપણે એની સાથે કાંઈ લેવા દેવા નથી. આપણે બોમ્બે લેન્ડ એન્ડ રેવન્યુ કોડમાંથી માત્ર ને માત્ર ખેતી સાથે સંકળાયેલી બાબતો જ લેશું. તો આટલા હતા મામલતદાર કચેરી સાથે સંકળાયેલા ખેતીની જમીનો અને એના નોંધો અને એની સાથે કાર્યવાહીઓને જે વ્યક્તિઓ અને અધિકારીઓ એની પ્રક્રિયા કરે છે, એટલા સક્ષમ અધિકારીઓના નામ. હવે એનાથી ઉપર મામલતદાર સાહેબે કોઈ નોંધ ના મંજૂર કરી હોય તો એ ઉપર જવું પડે, ને રદ કરી હોય તો પાછું તમે નીચેથી પાછી અહીંયા આ જ ઓફિસમાં પ્રક્રિયા કરી શકો. હવે નાયબ મામલતદારના કોઈ પણ હુકમથી તમારે અપીલ કરવાની થતી હોય, અથવા એથી ઉપર કંઈ કામ કરવાનું થતું, તો એને સીધો હવે પ્રાંત અધિકારી સાહેબ. પ્રાંત અધિકારી સાહેબ સામાન્ય રીતે આઈએએસ ઓફિસર લેવલના અધિકારીઓ છે. એ છે પ્રાંત અધિકારીની ઓફિસ. સામાન્ય રીતે આટલી ઓફિસો તાલુકા લેવલે આવેલી છે. હવે પછીની ઓફિસો છે એ તાલુકા લેવલે નથી હોતી. ક્યાંક ડેપ્યુટી કલેક્ટરની ઓફિસો 2 તાલુકા વચ્ચે પણ આપવામાં આવે, એવું પણ બને. તો ત્યાર પછી આવે છે ડીસી, એટલે ડેપ્યુટી કલેક્ટર્સની ઓફિસ. એવી રીતે અધિક કલેક્ટર પણ હોઈ શકે અને નિવાસી કલેક્ટર પણ હોઈ શકે, પણ આપણે મોટા ભાગનું કામ જે ડીસી માંથી થઈ જાય. ત્યાર પછી આવે છે કલેક્ટર્સ, જે ડિસ્ટ્રિક્ટ લેવલે એક જ હોય, એટલે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર્સ. એટલે જિલ્લા મથકે જઈને તમારે આ કાર્યવાહી કરવી પડે, એ છે. હા, હવે આખા રાજ્યના આવા અનેક જિલ્લાઓ હોય, એટલે બધા જિલ્લા કલેક્ટર્સ હોય. તમે કોઈ પણ ઓથોરિટી મામલતદારથી અપીલ કરી હોય કે તમે પ્રાંતમાં ગયા, પ્રાંતની અપીલ સામે તમે ડીસીમાં ગયા, અને ડીસીની અપીલ પછી તમે કલેક્ટર્સમાં જાઓ છો. હજી તમારે આગળ અપીલમાં જવું છે તો ક્યાં જશો? તો હવે તમારે જવાનું રહેશે એસએસઆરડી, એટલે અમદાવાદ ખાતે જે સોલાની બાજુમાં આવેલી ઓફિસ છે. એસએસઆરડી સેક્રેટરી, સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ ડિપાર્ટમેન્ટનો શોર્ટ ફોર્મ થાય છે એસએસઆરડી. એવી રીતે મહેસૂલ વિવાદ જે છે એ અપીલ અને રિવિઝન, મહેસૂલને લગતા કોઈ પણ ચુકાદાઓ હોય અને તમારે એને રિવિઝનમાં લઈ જવા હોય અથવા અપીલ કરવી હોય, તો એના માટે તમારે મહેસૂલ વિવાદ અને રિવિઝનમાં લઈ જવાના રહે સોલા ખાતે. અને એનાથી ઉપર આવે છે સેટલમેન્ટ કમિશનર, એક જ હોય ને, એ છે ગાંધીનગર. આટલી હતી કૃષિ પંચ રાહેની આખે આખી અપીલો. આશા છે કે આટલી માહિતી તમને ઉપયોગી થશે.